આ બધું તો તૈયાર થવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો તમારે વાટે છે શૂટિંગ એટલું જાઓ ના બધો ગુંડાનો. જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આપણે ઇન્ટ્રો તો આગળ આપ્યો જ છે અને આપણે ભગાના ગેટઅપમાં આવી ગયા છીએ. કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો. આ માળા ને એવું પેલા રૂમાલ બાંધી દીધો હતો. હા, રૂમાલ બાંધીને ગુંડાગીરી જ કરવાની છે. કાંઈ વાંધો નહીં. હાલો તો આ બાજુ સીન બિહાર દીધો છે. પ્રવીણભાઈ બે ગયા છે એટલે કે જગ્ગાભાઈ ને આ બાજુ જો અમારી મેં ફ્રી થાવીને એટલે મારે બ્લોગ તો સત્તુરભાઈ પ્રવીણભાઈને શીખવાડી હતી એટલે કે ચલો આનો ડાયલોગ છે લાલાને બોલાવવાનો છે એમ તો કેમેરો ન્યાજ રાખવાનો છે. સંજયભાઈ કેમેરામેનમાં બેવાનો સંજયભાઈ ડાકો છે કે માળો કરીને ઓલી માળા નહીં આવે લાલ કુત્તો લાઈ પેલો ટેટી વાળા ગાઠું બહાર માઇક કોની પાસે બીજું કોઈ નહીં સંજયભાઈ અહીં તો એ રીતે ઓકે મારે નીચે હાથ પાડી દેવાનો છે. એ પપ્પા આવ્યો રેડી હાલો. આલા અત્યારે 25,000 છે મેચ શરૂ થઈ જાય ફાઇનલ ક્લોઝ મેચ. આપણે આઉટડોરનું લોકેશન લેવાનું હતું એટલા માટે જો આ રીતનો કંઈક સીન બેહારવાનો છે. ત્યારબાદ આ એક્ટર સંધ્યા ખીચડિયા પોતાના પોઝિશન પર આવી ગયા છે. ત્યારબાદ કેમેરામેન રેડી છે અને બીજા એક્ટર ડોનમાં રેડી છે. ત્યારબાદ જો બેન ઓકે ને તમે? ચલો કાંઈ વાંધો નહીં. હે ભાઈ પૂરો થઈ ગયો તો કેમ ન દીધો? રેડી પેલા સિનેમેટિક આનું લઈ લેતા હાલો. આપણે બહારના સીન લેવા આવ્યા છીએ અને મસ્ત મજાનો બકાલાનો લેવાનો સંધ્યાબેન સક્કરિયા લેવા આવ્યા છો. હું તમારી પાસે લેવા આવી છું. કેટલી બધી સબ્જી છે તો કાલું આમ જો આમાં હું ખબર છે કેરી છે પણ ખબર ન હોય તો કહી દઉં કેરી મન દો ને કેરી 250 ગ્રામ કહી દો 250 તમને આપી એમ રાખજો ઉભી રહે. પણ ભાઈ હજી દુકાન ખોલી જ છે અને મોડી નથી થાય કાંક વકરો થાય ને પછી તમને આપી દઉં. રેડી અત્યારે લોકેશન ઉપર બી આવ્યા છે અને અત્યારે છે ને અમારા અસ્મિતાબેન એટલે કે હિરલબેનને છે ને તાવડિયું વેચવાનો એવું કંઈક બધું સીન બધું છે અને નવા અંદાજ સાથે પ્રસ્તુત થઈ ગયા છે. ભગાભાઈ માઇક ચેક કરે છે. હા, અને આ રીતનું કંઈક લોકેશન છે. ત્યારબાદ આ લોકેશન છે ને અમે અમારા ગામમાં જ આવ્યા છીએ, દેરડી ગામની અંદર આવ્યા છીએ, બરાબર ને? હા, અને શૂટિંગ ચાલુ કરીએ ને એ પહેલાં છે ને આ જેનું લોકેશન છે ને જેની આ દુકાન છે ને એ ભાઈને થેન્ક યુ સો મચ કે ચિરાગભાઈ બાવળિયાની દુકાન છે આ. અને સરસ મજાના માટલા ત્યારબાદ ઘણી બધી વેરાયટી છે બધું તમને બતાવીશું. એ પહેલાં આપણે સીન જે રીતે બિહારનો બિહારી દેવી છીએ ને ચિરાગભાઈને થેન્ક યુ સો મચ. તારું ઘર હાલવું હોય તો હાલે પણ મને ટાઈમે પૈસા દઈ દેવાના. પણ કાઈ નહીં પૈસા આપશો કે પછી ભાઈ રેવા જો આ શું કરો લાય પૈસા બધું તોડી ફોડી નાખી આપણે. એ ભાઈ રેવા જો અમે નાના પૈસા લાય. એ ભાઈ રેવા જો ઈ જે હોય માની જો પૈસા લાય. તમે ખમો હું તમને પૈસા દઈ દઉં. હા આલો મારી પાસે આટલા પૈસા છે હવે બરોબર. વાહ, દાદા સીન લેવા આવી ગયા છે દુકાને. કા દાદા ભાગ લેવાની થાય ને? દાદા માયક ચેક કરે દાદા. નોકરી પાસ છે પાછા. આલ્યો બગા લાલ હાલા ક્રિશ સોબડો દેજો. વાલસ દા વાસી જાય તમારો. ભગવાન આ જમાનામાં કોઈને ભણી કરીને નોકરી લઈને પોતાના રૂપિયા કમાવા એ બધી વાત તારી હાચી. નીતિનો રોટલો ખવાય અનીતિનો ન ખવાય બટા. આ ઓલો ભગો નો ગામમાં બટા ભગો આવા ખડા ચાર બકાલાના હોય ને દુકાને જાય. હા વાલા દાદા આ પગલાની જેમ મેં હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું ને. ફાકા મારવાનું હા બોલવાનું થાય એમ ખાય એમ સિનેમેટિક જવાબ દીજો મને.
આ તારા બાપા ભલે 1 કલાકમાં પૈસા કમાઈને વેવા હાલ્યો બાપા પૈસા ઘડી એટલું કરો પછી દેખા પછી આ દેખાનો રેખાનો છે રેડી પણ મમ્મી જગાભાઈ હું થયો ભીખાભાઈ પકડી નો દાખલો મળતા નથી આવડે આવો રેખા ઉદાસ થઈ જાય છે અને લાલો ગુસ્સે થાય છે અને આનો લઈને ખાલી હા પહોંચી જાવ આનું છે પછી કેમેરામેન ને આ ઉદાસ થવાનું તારે આની માથે ફોકસ કરી દેવાનું છે રેડી આ બ્લેક પડદો ના દે પછી આના મનમાં જે કઈ ડાયલોગ છે આગળ વધશે એમ તો હા ઘણા એટલા આ ઠેલો લઈને વિયો છે રેડી ઉલ્કેનો કાઢ નાખ તો ઉલ્કેનું કાઢ નાખ ઉલ્કેનું કાઢ નાખ એટલું આ ગુંડાનો રોલ છે આને એને માર્યા જો હવે મોઢામાંથી લોહી નીકળશે હમણાં જોજો તો ભાઈ આવું કક્ષીને લેવાનું ચતુરભાઈની હાલત જો બસ રેડી હાલો પછી ઉભો રહે એ ફલ પીડ્યો પરવીનનો સીન છે હવે તો ઊભા થઈ જવા દેવો કરવાનું પરવીનનો સીન છે પરવીને લેવા આવે છે આમ જો. આ હાય. કે ડાયરેક્ટ ઘરે જ પાટા બંધવી દેવા છે પાટા બંધી દેવા છે ઉભા થઈ થોડુંક ઓછું મરાય આમ જો. પાણી પી લે કેવા નખરા કરવી જો હવે ઓ ભાઈ હાલો રેડી ઓય પગલા તારાથી મારા ભાઈને મરાય કેમ ખબર નથી હું આ એરિયાનો ડોન છું લેવા એમ હો ઓકે આજ તારો ભાઈ હતો કાલ તું હોઈશ આ રસ્તા ઉપર કોઈ કિંગ નથી લાસ્ટ નો જ નંબર હોય પછી છેલ્લે હો પણ ધ્યાન રાખતો હો આ ટાકા લઈ દો આમ જોને કેટલું વગાડ ના આવે શું ત્યાં લાય પૈસા આમ બરોબર કેમ છો તેડવા ન હવે તો હાથ પકડજો નકા બીજી બાજુ ઢોકળું કરશે કેવો લાગે જોજે મારી હાહુ કોઈમાં કહેતા હતા આ બધી મને ખબર છે એટલે હું તને કહું છું તમારા ડોહલા પેલા કાક વાતું તમારા ડોહલા પેલા કાક વાતું હાટું બાંધ્યા હતા રેડી કાક વાત હાટું બાંધ્યા હતા પછી આમ વાતો કરવાની છે સમજાવવા રેડી કઈ રીતે કરશો મને જરી દેખાડો તો તમારા ડોહલા પેલા કાક વાત હાટું થઈને બાંધ્યા હતા પછી છે ને આમ આમ કરજો રેડી તો ભાઈ સાહેબ છે ને દી આંખની ગયો અંધારો થઈ ગયો ને શોર્ટ ફિલ્મ આપણે છે ને પૂરું થઈ ગયું એટલે કે શૂટિંગ પૂરું થઈ ગયું બધા પેકઅપ કરીને નવરા થઈને બેઠા છે અને ગપ્પા મારે છે બધા જો હાલો હવે નીકળો ઘર ભેગા થાવ હવે બસ તો કાઈ નહીં છે ને ભાઈ અવનવા છે ને બ્લોગ તમને જોવા મળતા રહેશે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઇબ ન કર્યો ને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો ને એ નાનકડી એવી કોમેન્ટ કરી દેજો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નહીં ઉભેરો પણ નવા અંદાજ સાથે. અને એ પેજા છે ને હવે કેવા વ્લોગ બનાવીની તમે કોમેન્ટ કરજો ઘણા ખરા છે ને ઇન્સ્ટામાં મેસેજ કરતા હતા ને યુટ્યુબમાં કોમેન્ટ માંગતા તમે વ્લોગ બનાવો તો વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે હવે કેવા વ્લોગ તમને બનાવીને બતાવીની ખાસ કરીને કોમેન્ટ કરી શૂટિંગ દેજો ના વ્લોગ તમારે કેવા ટાઈપના જોવા છે એ અમને જરીક નાનકડી કોમેન્ટ કરજો એટલે અમે એવા વ્લોગ બનાવશું જેવું તમને ગમે ને એવું અમારે પીરસવાનું છે પણ સારું પીરસજો હું બરાબર ને કહેવાય ને કઈ ઘટે ને એવું પીરસવાનું છે કોઈ ફિલ્મનું તમારી પાસે હોય તો આમાં કોમેન્ટ તમારી કરીને પાસે કોઈ જણાવજો સત્ય ઘટના હોય છે કોઈ રિયલ સ્ટોરી છે તમારા માઇન્ડમાં કોઈ જાતનો કોન્સેપ્ટ નવો આવ્યો છે કે આપણે પબ્લિક સામે આ પ્રસ્તુત કરવા માંગીએ છીએ તો એના થકી અમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી આઈડી છે ગુજરાતી ફેમિલી ફિલ્મ એમાં પણ જઈને અમને મેસેજ કરજો ડીએમ કરજો જે કાંઈ આવતું હોય તમે કરજો અમે તમને સપોર્ટ કરશું મીન્સ કે તમને રિપ્લાય પણ આપીશું છતાં આમાં કોમેન્ટ કરી દેજો તમ તારે અને મુજાતા નહીં હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું ફરીથી પાછા મળીશું ધમાકેદાર વ્લોગ સાથે જય માતાજી.